ધ્યાન નહીં રાખ્યું. અરે યાર ફિટ ધ્યાન નતું પણ હવે કઈ બાજુ અહીં ઊંચી જગ્યામાં જ રહે એમ એડે કામ નહીં કરતા અહીં કરવું પડે. હા પેલું એ લાગે એક વાર ને પેલી સ્ટિકથી કાઢ લે. એટલે અજગર જેવો દેખાય, રસલ વાઇપર જેવો દેખાય, પણ એ આ બિનઝેરી સાપ છે. એ રીતનો હવે આ તો હજુ ઘણો જાડો થાય, એની જાડાઈ બી ઘણી થાય. અને ઇંગ્લિશમાં કોમન સેન્ટ બોવા કહેવાય અને આપણે ગુજરાતીમાં એને બંબઈ તરીકે ઓળખે. આ બિનઝેરી સાપ છે. આ જમીનની પોચી જગ્યામાં ઘૂસી જાય છે અને જમીનમાં જ વધારે ભાગે રહે છે. અને અજગર જેવો દેખાય છે પણ આ બંબઈ સાપ છે. અને કોમન સેન્ટ બોવા એને ઇંગ્લિશમાં એને કોમન સેન્ટ બોવા તરીકે ઓળખે છે. દોસ્તો આ સાપને આપણે પેક કરીએ છીએ અહીંયા ડબ્બામાં. એને આપણે ખુલ્લામાં રિલીઝ કરી દઈશું. ફોરેસ્ટ એરિયામાં, પર્યાવરણમાં એને ખુલ્લામાં રિલીઝ કરી દઈશું. દોસ્તો આજે લીંબડીમાં વણઝારાવાસમાંથી કોલ રેસ્ક્યુ માટે આવ્યો હતો. ત્યાંથી આ સાપ રેસ્ક્યુ કરીને લાવ્યા છે એને ખુલ્લામાં રિલીઝ કરવા માટે. આ સાપને તમે વિડીયોમાં જોઈ લીધો છે. આ સાપનું નામ પણ તમને કીધું છે મેં, કોમન સેન્ટ બોવા તરીકે આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ અને ગુજરાતીમાં આને આપણે બંબઈ તરીકે ઓળખીએ છીએ. આ સાપમાં ઝેર હોતું નથી. આ બિનઝેરી સાપ છે અને કોઈ બી જગ્યાએ સાપ નીકળે તો કોઈ રેસ્ક્યુઅરને બોલાવતા પહેલાં તમારે સાપ પર નજર રાખવાની કે સાપ કઈ જગ્યાએ પડ્યો છે. પછી કે આ સાપ અહીંયા ભરાયો હતો ને કઈ નીકળ્યો એ પછી અમને પણ નહીં ખબર પડે. એટલે સાપ પર પહેલાં તમારે નજર રાખવાની કે સાપ કઈ જગ્યાએ છે, પછી રેસ્ક્યુઅરને ફોન કરવાનો કે અહીં જ છે કમ્પ્લેટ એમ. એટલે આ ત્યાં હમણાં એ લોકોએ કીધું કે અહીંયા હતો ને નીકળ્યો નીચેથી જમીનમાંથી. એટલે સાપ પર ધ્યાન રાખવી પહેલી જરૂરી છે. આ સાપમાં ઝેર હોતું નથી, બિનઝેરી સાપ છે અને કોઈ બી સાપ પકડવાની નકલ કરતા નહીં. અને કોઈ સાપ પકડવો હોય તો આ રીતની સ્ટ્રોંગ એનાથી પકડવાની, કેમ કે સાપ બી આપણને કરડે નહીં કે આપણો બી જીવ જોખમમાં નહીં થાય અને સાપનો જીવ બી જોખમમાં ન થાય. આમાં તમે આ રીતે હલકા રીતથી પકડી શકો છો. આ જોઈ લો તમે, આ સાપ આ પકડાઈ ગયો છે આમાં. હવે એને તમારે કશું કરવાનું નહીં, સીધું એને આ રીતે નીચે મૂકી અને છોડો એટલે એ જતો રહેશે. બરાબર છે. એને આપણે ખુલ્લામાં રિલીઝ કરવા માટે આવ્યા છે. આ ખુલ્લામાં એને રિલીઝ કરી દીધો છે.